આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. બીજા અધ્યાયમાં આપણે જોયું કે શ્રી કૃષ્ણ અર્જુનને જડ અને ચેતન વિશે સમજણ આપે છે, તેમજ તેઓ અર્જુનને ધર્મ અનુકૂળ યુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે. આ ઉપરાંત બીજા અધ્યાયમાં તેઓ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ અર્થાત સુખ અને દુઃખમાં જે સંભાવ રાખે છે તેના વિશે પણ જાણકારી આપે છે. હવે આપણે સાંભળીશું અધ્યાય 3 કર્મયોગ. અર્જુન બોલ્યો, હે જનાર્દન, કર્મ કરતા જ્ઞાનને તમે જો વધારે ચડિયાતું માનો છો તો હે કેશવ, તમે મને ઘોર યુદ્ધ કર્મમાં કેમ જોડો છો? તમારા આવા દ્વિઅર્થી વાક્યોથી મારી બુદ્ધિ મૂંઝવણમાં નાખતા હો તેવું લાગે છે. તો મારે માટે કલ્યાણકારી હોય એવી એક જ વાત તમે મને નિશ્ચયપૂર્વક કહો. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની તથા કર્મયોગ વડે કર્મયોગીઓની એમ 2 પ્રકારની નિષ્ઠા પહેલાં મેં કહી છે. મનુષ્ય કર્મ ન કરવાથી કર્મોથી મુક્ત થવા રૂપ મારા નિષ્કર્મ ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી. કેમ કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. તેથી પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને પણ સર્વેને પરવશપણે કર્મો તો કરવા જ પડે છે. જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે પણ મનથી ઇન્દ્રિયોના વિષયોનું મન વડે ચિંતન કરતો રહે છે, તે પોતાની જાતને છેતરે છે અને તે ઢોંગી કહેવાય છે. પરંતુ હે અર્જુન, જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને મનથી અંકુશમાં રાખીને અનાસક્ત ભાવે જે કર્મેન્દ્રિયોથી કર્મયોગનું આચરણ કરે છે તે શ્રેષ્ઠ છે. તું શાસ્ત્રવિધિથી નિયત કરેલા સ્વધર્મરૂપ કર્મને કર, કેમ કે કર્મ ન કરવા કરતાં તે કરવું એ વધારે શ્રેષ્ઠ છે. અને કર્મ નહીં કરવાથી તારું શરીર નિર્વાહ પણ સિદ્ધ થશે નહીં, અર્થાત જન્મ સિદ્ધ થશે નહીં. હે કૌંતેય, યજ્ઞ માટે કરેલા કર્મો સિવાયના બીજા કર્મો મનુષ્યને કર્મો વડે બંધન પામે છે. માટે ફલાસક્તિ ત્યજીને પરમેશ્વરના નિયમિત યજ્ઞ માટે જ સારી રીતે કર્મનું આચરણ કર. સૃષ્ટિના આરંભમાં યજ્ઞ સહિત પ્રજાઓને ઉત્પન્ન કરીને બ્રહ્માએ કહ્યું, આ યજ્ઞથી તમે વૃદ્ધિ પામો. આ યજ્ઞ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ. યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને પછી તે દેવો તમને સંતુષ્ટ કરશે. આમ એકબીજાને સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણને પામશો. યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, પણ તેમણે આપેલા ભોગો તેમને સમર્પ્યા વગર જે પોતે જ ભોગવે છે તે નિશ્ચય ચોર છે. યજ્ઞ કરતાં તેમાંથી વધેલું જમનારા સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જ્યારે જે પાપીઓ પોતાના શરીર પોષણને ખાતર જ રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે. સંપૂર્ણ પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ કર્મોથી ઉત્પન્ન થનારો છે. કર્મ એ વેદથી ઉત્પન્ન થયેલા છે અને વેદ પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે. આમ સર્વગ્રાહી રીતે જોતા સર્વવ્યાપક પરમાત્મા સદાય યજ્ઞમાં જ રહેલા છે. હે પાર્થ, આમ આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો નથી તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવનને જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત થયેલો તથા આત્મામાં જ સંતોષ પામેલ હોય છે તેને કોઈ પણ કર્તવ્ય હોતું નથી. તેને આ સંસારમાં કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ પ્રયોજન હોતું નથી. તેમજ સર્વ પ્રાણીઓમાં પણ તેનો કોઈ સ્વાર્થનો સંબંધ નથી. માટે તું ફલાસક્તિ રાખ્યા વિના નિરંતર કર્તવ્ય કર્મ સારી રીતે કર. કેમ કે આસક્તિ રહિત થઈ કર્મ કરતો પુરુષ એ મોક્ષને પ્રાપ્ત કરે છે. જનક વગેરે જ્ઞાનીઓ કર્મ વડે જ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. તેથી જન સમાજને કેળવવા હેતુથી
કે લોક કલ્યાણની ખાતર પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે. શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું બીજા જનો અનુકરણ કરે છે. તે જેને પ્રમાણ કરે છે તેને જ લોકો પણ અનુસરે છે. હે પાર્થ, ત્રણેય લોકમાં મારે માટે કંઈ પણ કરવાનું નથી કે નહીં મળેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પરોવાયેલો જ રહું છું. કેમ કે જો હું સાવધાન રહી મારા કર્મ નહીં કરું તો હે પાર્થ, સર્વ મનુષ્યો મારા વર્તનને અનુસરે, તથા જો હું કર્મ જ ન કરું તો આ સર્વ લોકો ભ્રષ્ટ થઈ જાય અને હું વર્ણસંકરનો કરતા થાઉં તથા આ પ્રજાને હણનાર થાઉં. હે ભારત, અજ્ઞાનીઓ કર્મમાં આસક્ત થઈને કર્મ કરે છે, જ્યારે જ્ઞાની પુરુષો એ લોકોને સન્માર્ગે લઈ જવાના હેતુથી અનાસક્ત ભાવે પોતાના કર્મ કરે છે. તથા જ્ઞાની પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિના ભ્રમ એટલે કર્મોમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરવી નહીં, પણ પોતે પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થઈને સર્વ કર્મને સારી રીતે આચરતા રહીને તેમની પાસે તેવી જ રીતે કર્મો કરાવવા. ખરી રીતે બધા કર્મો પ્રકૃતિના 3 ગુણ અનુસાર જ થાય છે, છતાં અહંકારથી મૂળ થયેલા ચિત્તવાળા હું કરતા છું એમ માને છે. હે મહાબહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર તો ગુણોમાં વર્તે છે એમ માનીને આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્યો ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે, પણ પૂર્ણ જ્ઞાન સાચી વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને ચલિત ના કરે. માટે આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરી ફલની આશા રહિત, મમતા છોડી તથા શોક રહિત થઈને તું યુદ્ધ કર. જે મનુષ્યો શ્રદ્ધા રાખી મારા આ ઉપદેશને ઈર્ષા રાખ્યા વિના હંમેશા શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મના બંધનથી મુક્ત થાય છે. પરંતુ જેઓ મારા આ મતભેદનો દ્વેષ બુદ્ધિથી અનાદર કરી તેને આચરણમાં મૂકતા નથી તેઓ જ્ઞાનહીન એટલે મૂર્ખ છે. એમને તું મૂઢ અને નષ્ટ થયેલા જ સમજ. જ્ઞાની પુરુષ પણ પોતાના સ્વભાવ અનુસાર વર્તે છે. બધા પ્રાણીઓ પોતપોતાના સ્વભાવને અનુસરે છે, ત્યાં અંકુશ શું કરી શકે? પ્રત્યેક ઇન્દ્રિયને તેમના વિષયોમાં રાગ અને દ્વેષ પહેલેથી રહેલા હોય છે, પરંતુ તે રાગ અને દ્વેષને મનુષ્યએ વશ ન થવું જોઈએ, કારણ કે તે બંને તેના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા છે. બીજાના ધર્મને આચરવો એ સહેલો હોય, પણ પોતાનો ધર્મ વિગુણ હોય છતાં પોતાનો ધર્મ આચરવો એ વધારે સારું છે. પોતાના ધર્મમાં રહેતા મોત આવે તો તે પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાના ધર્મને અનુસરવો તે ભયપ્રદ છે. અર્જુન બોલ્યો, તો પછી હે કૃષ્ણ, મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં જાણે પરાણે જોડાયો ન હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી કૃષ્ણ બોલ્યા, રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ એક ક્રોધ છે, જે ઘણું ખાનારો અને મહાપાપી છે. આ સંસારમાં એને તું વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ આ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે અર્જુન, કદી તૃપ્ત થાય નહીં તેવો કામરૂપ અગ્નિ નિત્યનો વેરી છે. જ્ઞાનનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કામના આશ્રય સ્થાન છે. આ કામ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મૂઢ બનાવે છે. તેથી હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી એવા કામનો ત્યાગ કર. ઇન્દ્રિયો શરીરથી પર છે, મન એ ઇન્દ્રિયોથી પર છે, બુદ્ધિ એ મનથી પર છે, અને બુદ્ધિથી પણ પર જે મહાન છે તે આત્મા છે. હે મહાબહો, આમ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પર એવા આત્માને ઓળખીને બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જય શત્રુઓનો તું નાશ કર.
આમ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કર્મની જરૂરિયાત જણાવે છે તેમજ કર્મયોગ વિશે જ્ઞાન આપે છે, જે મુજબ ફળની ઈચ્છા રાખ્યા વિના નિસ્વાર્થપણે ભક્તિપૂર્વક સ્વધર્મને પાલન કરવા માટે અને કૃષ્ણાર્પણ બુદ્ધિથી કર્મ કરવા એ જ કર્મયોગ છે અને તે જ જ્ઞાન મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે તેમ જણાવે છે. અને અંતમાં શ્રી કૃષ્ણ ઇન્દ્રિયોને વશમાં કરી આત્માને જાણી અને કામરૂપી શત્રુઓનો નાશ કરવા માટે અર્જુનને પ્રેરણા આપે છે. આ સાથે અધ્યાય 3 કર્મયોગ સમાપ્ત થાય છે. હરિશરણમ હરિસ્મરણમ